ભરૂચ શહેર જિલ્લામાં સોમવારે દિવસ રાત દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો। ભરૂચમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવનને અસર થઈ હતી। સોમવારની સવારથી જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો। ભરૂચમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ મંગળવાર સવારના 6 કલાક સુધી 24 કલાકમાં નોંધાયો હતો। તેમાં પણ બપોરના 2 કલાકમાં જ 2 ઇંચ વરસાદ વરસ્યો હતો। જો કે તે બાદ વરસાદનું જોર નરમ પડ્યું હતું, જેના કારણે સેવાશ્રમ રોડ, પાંચબત્તી, કસક, ગાંધી બજાર, 4 રસ્તા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ભરૂચ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વત્તા ઓછા અંશે વરસાદ વરસ્યો હતો, જેમાં અંકલેશ્વર, હાંસોટ અને વાગરામાં 1.5 ઇંચ, વાલિયામાં 2 ઇંચ, નેત્રંગમાં 1 ઇંચ તો જંબુસરમાં 6 મીમી અને આમોદમાં 7 મીમી વરસાદ વરસ્યો હતો। આગામી દિવસોમાં પણ હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે।